નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 9ની શ્રીમદ ભગવદ્ ગીતા સર્વાંગી વિકાસના પાઠ નંબર 2નું સમજૂતી લેવાના છે. પાઠ નંબર 1ની સમજૂતી આપણે પહેલા વિડીયોમાં લઈ લીધી છે. પાઠ નંબર 2ની વાત કરીએ તો પાઠ નંબર 2નું નામ છે જડ અને દઢ. નિરંતર ઈશ્વરનું ચિંતન કરનાર જડ ભરતની આ વાર્તા છે. કોઈપણ પરિસ્થિતિમાં ઈશ્વરની ભક્તિને દૃઢતાથી વળગી રહેનાર જડ ભરતના ભક્તિમય વ્યવહારથી રાજા પણ પ્રભાવિત થઈને તેમને સન્માન આપે છે. જેને લોકો જડ માનતા હતા તે ભરત ખરેખર તો ઈશ્વર ચિંતનમાં લીન રહેતા હતા એ વાર્તાને અંતે સમજાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 8મા શ્લોકમાં જે કહેવાયું છે તે ભરત માટે સાર્થક બને છે. સંવાદ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ અને સાધના માટે દુન્યવી પ્રલોભનનો ત્યાગ એ ભારતીય જ્ઞાન પ્રણાલીની આગવી વિશિષ્ટતા છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો જે 8મા અધ્યાયનો 8મો શ્લોક છે, અભ્યાસયોગયુક્તે ચેતસા નન્યગામિના પરમ પુરુષમ દ્રવ્યમ યાતિ યાથનું ચિંતન. હે પાર્થ, નિરંતર પ્રભુ ચિંતનરૂપ યોગથી યુક્ત બીજા કશામાં નહીં જનાર ચિત્ત વડે હંમેશા ચિંતન કરનારી વ્યક્તિ પરમ દિવ્ય પુરુષને પરમાત્માને પામે છે. તો હવે આપણે આ શ્લોકને આપણે સમજવાનો છે એક વાર્તાથી. એ વાર્તાની હવે શરૂઆત કરીએ. એ પહેલાં શ્લોક એવું કહેવા માંગે છે કે તમારે પ્રભુની જે પણ તમે પ્રભુને પામવા માંગો છો એ પ્રભુને માંગવા માટે તમારે ચિંતન કરવું બહુ જરૂરી છે. અને એ પણ કેવા એકાગ્રતા ચિત્ત સાથે. તો એક ગૃહસ્થ હતા, તેમને ત્યાં બાળકનો જન્મ થયો. એનું નામ ભરત. બાળક ભરત સૌથી જુદો. તમને ચિત્રમાં દેખાય છે બાળક ભરત સૌથી જુદો કેવી રીતે છે? બીજા બાળકો રમતગમતમાં વ્યસ્ત રહેતા ત્યારે ભરત ઈશ્વર સ્મરણમાં જ લીન રહે, એટલે આધ્યાત્મિકતાનું જ્ઞાન મેળવતો. બાળકોને તો રમવું ગમે, હરવું ફરવું, સારું જમવું ગમે, પણ ભરતને તો એવું કંઈ ન ગમે. એટલે લોકો ભરતને જડ ભરત કહેવા લાગ્યા. ભરતને તો માત્ર ઈશ્વર સ્મરણ જ ગમે. પિતાએ ભરતને સંસારના વિવિધ કર્મનું જ્ઞાન આપવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ભરતનું ધ્યાન તો ઈશ્વર ભક્તિમાં જ રહેતું. ભાઈઓને પણ ભરત મૂર્ખ જ લાગતા. પિતાનું મૃત્યુ થતાં તેમનું અધ્યયન પણ અટક્યું. ભોજનમાં જે મળે, જ્યારે મળે, જેવું મળે, સ્વાદની પરવા કર્યા વિના ખાઈ લેતા એવા ભરત હતા. સમય વીત્યો. જડ ભરત યુવાન તો થયા, પણ રહ્યા એવા ને એવા જ જડ અને દ્રઢ. ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ, હંમેશા એક જ વસ્ત્રમાં રહે. એક વખતની વાત છે, સિંધુ સોવીર દેશના રાજા રહુગણ પાલખીમાં કપિલાશ્રમ જઈ રહ્યા હતા. સવારી ઇચ્છુમતી નદીને કિનારે પહોંચી. હવે નદી ઓળંગવાની હતી, તેથી પાલખી ઉઠાવવા માટે વધારાના કહારની જરૂર પડી. કહારોનો આગેવાન તેની શોધ કરવા નીકળ્યો પાલખીને લઈ જવા માટે. આગેવાનની નજર જડ ભરત પર પડી. હા, આ યુવાન ઠીક લાગે છે, હષ્ટપુષ્ટ પણ છે, એટલે સારી રીતે પાલખી ઉઠાવી શકશે. આમ વિચારી ભરતને અન્ય કહારોની સાથે પાલખી ઉપાડવાના કામે લગાડી દીધા. જડ ભરત ચૂપચાપ પાલખી તો ઉપાડી, પણ કોઈ જીવજંતુ પોતાના પગ તળે કચડાઈ ન જાય તેનું ધ્યાન રાખીને ધીમે ધીમે ચાલવા લાગ્યો. તેથી પાલખી હાલકડોલક થવા લાગી. અરે કહારો, કેમ આ પાલખી હાલકડોલક થાય છે? મહારાજ, આ નવો છે ને, એ સરખી રીતે નથી ચાલતો. અરે આવું તો કેમ ચાલશે? સંગ એવો રંગ, આનો પ્રભાવ બીજા કહારો પર પણ પડશે. આમ વિચારી રાજાએ કટાક્ષમાં જડ ભરતને કહ્યું, અરે ભાઈ, તું એટલામાં જ થાકી ગયો? જાણે તે એકલાએ જ પાલખી ઉપાડી હોય તેવું લાગે છે. રાજાની વાતની ભરત પર કોઈ અસર ન થઈ. તેઓ પહેલાંની જેમ જ ચાલતા રહ્યા. આ જોઈ રાજા રહુગણ ક્રોધથી લાલચોળ થઈ ગયા અને કહેવા લાગ્યા, લાગે છે કે દંડથી જ તારી બુદ્ધિ ઠેકાણે આવશે. ભરત સ્મિત સાથે બોલ્યો, હે રાજન,
તમે કોને દંડશો? મને કે મારા શરીરને? ભાર ઉપાડવાવાળા માટે છે, માર્ગ ચલાવવાવાળા માટે છે, તેમ દંડ પણ શરીર માટે છે, આત્મા માટે નથી. ભરત આગળ બોલ્યો, ભૂખ, તરસ, કલહ, ઈચ્છા, ક્રોધ, અભિમાન, પ્રેમ, વૃદ્ધત્વ, નિંદ્રા વગેરે ગુણો શરીરના છે, આત્માના નહીં. આત્માને દંડ ન આપી શકાય. હે રાજન, પરમાર્થ દ્રષ્ટિથી જોઈએ તો કોણ સ્વામી છે અને કોણ સેવક છે? તેમ છતાં રાજન, જો તમે પોતાને સ્વામી માનતા હોય તો મને કહો કે હું તમારી શી સેવા કરું? યોગી ભરતની વાત સાંભળીને રાજા રહુગણ તરત જ પાલખીમાંથી નીચે ઉતર્યા અને ભરતની ક્ષમા માંગતા તેમના પગે પડ્યા. રહુગણ ક્ષમાયાચના કરતા બોલ્યા, હે દેવ, આપ કોઈ સામાન્ય મનુષ્ય નથી. આપ કોણ છો? આપ જ મને તત્વજ્ઞાન આપો. જડ ભરતે રહુગણને મન, આત્મા, શરીર વિશેનું જ્ઞાન આપ્યું અને પોતાનું જ ઉદાહરણ આપતા કહ્યું, મારા પૂર્વજન્મમાં હું ચક્રવર્તી સમ્રાટ હતો. સમય થતાં વાનપ્રસ્થાન સ્વીકારી વનમાં ગયો. ત્યાં એક મૃગ બાળની માયા લાગી અને યોગભ્રષ્ટ થવાથી બીજા જન્મમાં હું મૃગ બન્યો. એટલે હવે આ જન્મમાં હું સઘળા મોહનો ત્યાગ કરી નિરંતર પરમાત્માનું જ ચિંતન કરું છું અને અનાસક્ત થઈને જીવન જીવું છું. હે રાજન, તેથી સૌ મને જડ માને છે. આમ કહીને ભરતે રાજાને તત્વજ્ઞાન આપ્યું અને તેના બધા જ પ્રશ્નોનું સમાધાન કર્યું. આપ અભ્યાસયોગ્ય દ્વારા નિરંતર ઈશ્વરનું ચિંતન કરનાર છો. ઈશ્વરમાં આપની અચળ ભક્તિ છે. આટલું કહી રાજાએ ભરતની વિદાય માંગી. ભરતે આશીર્વાદ આપ્યા. હવે કપિલ મુનિના આશ્રમ તરફ જવા રાજા આગળ વધ્યા, પણ પાલખીમાં બેઠા નહીં, ચાલતા જ ગયા. જડ ભરત તો વળી પાછા ઈશ્વર સ્મરણમાં લીન થયા. જડ ભરત જીવનભર દ્રઢતાપૂર્વક ઈશ્વરનું ચિંતન કરતા રહ્યા અને તેઓ સાંસારિક બાબતો અંગે જડ પરંતુ ઈશ્વરની ભક્તિ અંગે દ્રઢ હતા. આમ આપણે આ પાઠમાંથી શું જોવા મળે છે? હે પાર્થ, નિરંતર પ્રભુ ચિંતનરૂપ યોગથી યુક્ત બીજા કશામાં નહીં જનાર ચિત્ત વડે હંમેશા ચિંતન કરનારી વ્યક્તિ પરમ દિવ્ય પુરુષને પામે છે. આ શ્લોકને આપણે સમજ્યા. આવી જ રીતે આપણે બીજા વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ત્રીજા ચેપ્ટરની. ત્રીજા ચેપ્ટરનું નામ છે જે પ્રભુની મરજી. એ પણ બહુ સરસ અને સારી ચેપ્ટરની વાર્તા છે અને આપણા જે ભગવદ્ ગીતાના જે શ્લોકો છે તેમનું સરસ એવું સ્મરણ અહીંયા વર્ણવવામાં આવે છે. તો મળીએ આપણે બીજા લેક્ચરમાં. તમે આ વિડીયો છેલ્લે સુધી જોયો તેનો આભાર.